આમ તો ગુજરાતમાં દારૂબંધી છે તે સૌ કોઈ જાણે છે, છતાં દારૂ પકડાય છે અને દારૂબંધીને ડામવા ડ્રાઈવ પણ યોજવી પડે છે। ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત રાજસ્થાન બોર્ડરની રતનપુર ચેકપોસ્ટ પર ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી। રતનપુર ચેકપોસ્ટ ઉપરથી છેલ્લા 20 દિવસમાં 4 કરોડથી વધુનો દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। તેમજ જુદા જુદા 351 ગુનાઓ હેઠળ 372 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસની આ કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। અરવલ્લી જિલ્લો રાજસ્થાન સાથેનો સરહદી જિલ્લો હોય, નશાબંધીની બધી ડામવા માટે અરવલ્લી પોલીસ દ્વારા છેલ્લા 20 દિવસમાં સતત ડ્રાઈવ રાખી અને કુલ 372 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલા છે। તેમજ 4,39,70,000નો મુદ્દામાલ દેશી વિદેશી દારૂ તમામ જપ્ત કરવામાં આવેલો છે। દારૂની હેરાફેરીમાં સૌથી સક્રિય ગણાતી ગુજરાત રાજસ્થાનની અરવલ્લીની રતનપુર બોર્ડર ઉપર ખાસ કરીને છેલ્લા 20 દિવસમાં સોપો પડી ગયો છે। દ્રશ્યો બતાવીશ કે હું હાલ શામળાજી ચેકપોસ્ટ પર ઊભો છું। આપ જોઈ શકો છો કે જે પ્રકારે મોટી ગાડીઓ હોય, ટ્રક હોય કે નાની કાર હોય, તમામને હવે વાહન તપાસ તેજ કરવામાં આવી છે। કારણ કે જે પ્રકારે છેલ્લા 20 દિવસમાં 4 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે, જે તમામ મુદ્દામાલ સાથે 4 કરોડ કિંમત થવા જાય છે। સાથે જ 25થી વધુ આરોપી, 10થી વધુ પ્રોહિબિશનના કેસો દાખલ કરવામાં આવ્યા છે। ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રકારે શામળાજી ઉદયપુર હાઈવે છે ત્યાં ટ્રકો રોકવામાં આવી રહી છે, કાર રોકવામાં આવી રહી છે અને આ સંજોગોમાં કડક પ્રોહિબિશન કામગીરી જોવા મળી રહી છે। ખાસ કરીને 20 દિવસ પહેલાં જે તમામ જે બદલીઓ થઈ, ત્યારબાદ નવા પોલીસવાળા જે આવ્યા છે, મનોહરસિંહ જાડેજા, તેમની આગેવાનીમાં LCB, SOG, શામળાજી પોલીસ અને બોર્ડર વિસ્તારની ઊંડવા બોર્ડર હોય, તમામ જે બોર્ડર વિસ્તારની પોલીસ છે તે સક્રિય બની છે। અને ખાસ કરીને આગળ આવતા નવરાત્રિ, દિવાળી સહિતના જે તહેવારો છે તેને લઈને પણ પોલીસ હાલ એલર્ટ જોવા મળી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી બોર્ડર, અરવલ્લી। વાહન ચાલકોમાં જાગૃતતા આવે તે માટે શહેર પોલીસ દ્વારા અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ઝોન 3 ડીસીપી દ્વારા પોલીસ કર્મચારીઓની એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓએ હેલ્મેટ પહેરી અલગ અલગ સ્લોગન સાથે રેલીમાં જોડાયા। શહેર કોટડા પોલીસ સ્ટેશનથી મેમકો 4 રસ્તા સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને બાદમાં જે વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નહોતા તેઓને ફ્રીમાં હેલ્મેટ આપીને હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે તે માટેની સમજણ આપવામાં આવી હતી। આજની આ એક ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ છે। આ ડ્રાઈવનો હેતુ એવો છે કે પબ્લિક વધુને વધુ હેલ્મેટ પહેરવા માટે પ્રેરાય। જેટલા એક્સિડેન્ટલ ડેથ થાય છે એ ડેથની અંદર મોટા ભાગે માણસ પડી જાય છે અને બ્રેન ઇન્જરી, હેડ ઇન્જરીના કારણે જ માણસનું ડેથ થતું હોય છે। તો એક અમે બાઇક રેલી કરી અને એમાં પોલીસ જ હેલ્મેટ પહેરીને બેઠેલી હોય અને 2 વ્હીલર ચલાવતી હોય, સાથે સાથે સ્લોગન સાથે અમે પબ્લિકને અવેર કરી અને હેલ્મેટ કમ્પલસરી બધા પહેરે અને પોતાની જાતને સુરક્ષિત કરે એ મેસેજ આપવા માટે આ રેલીનું આયોજન કરેલું।